કરો ને. ભગવાન આવીને એમ કે ભાઈ આ લાઈટનો તાર છે એ પકડી લે, તો પછી વિચારવાનું ના હોય. શું કામ? ભલે સ્વયં ભગવાને આવીને કીધું છે કે પકડી લે, પછી વિચારવાનું ક્યાં આવે? તો આ જગતનો નાથ ભગવાન કૃષ્ણ એણે યુધિષ્ઠિરને કીધું, પણ યુધિષ્ઠિરે કર્યું નહીં. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે યુધિષ્ઠિર, ગુરુ દ્રોણ તને આવીને પૂછશે, તારે ખાલી એટલું જ કહેવાનું છે, અસ્વસ્થામાં હતઃ, આટલું જ બોલવાનું છે. ગુરુ દ્રોણ એમ કહે હા તો તારે હા પાડી દેવાનું. એ મહાભારતના યુદ્ધમાં જ્યારે અસ્વસ્થામાં હતઃ આવું જ્યારે થયું ત્યારે ગુરુ દ્રોણે એમ કહ્યું કે તમે કહો એમ નહીં. યુધિષ્ઠિર એમ કહે કે હા અસ્વસ્થામાં હતઃ, તો હું માનીશ. યુધિષ્ઠિર પાસે ગયા અને કહ્યું તો યુધિષ્ઠિરે હા ન પાડી. બોલ્યો અસ્વસ્થામાં હતઃ નરો વા કુંજરો વા. માણસ છે કે પશુ છે એ મને નથી ખબર. યુદ્ધમાં એક હાથીનું નામ પણ અસ્વસ્થામાં હતા, એક ગુરુ દ્રોણના દીકરાનું નામ અસ્વસ્થામાં હતું. મર્યું છે એ ખબર છે, પણ કોણ પ્રાણી છે કે માણસ છે એ મને નથી ખબર. બોલો, ભગવાન આવીને એમ કીધું કે તારે હા પાડવાની છે, છતાં યુધિષ્ઠિરે હા ન પાડી. તો બધે સત્ય બોલવું જરૂરી નથી. અમુક જગ્યા એવી છે કે જ્યાં ખોટું બોલો પાપ નથી. રજનીશ, ઓશો રજનીશ એ સત્ય બોલતો પણ લોકોને કડવું લાગતું. એને વાંચો તમે રજનીશની. ભલે એની નિજી લાઈફ, પર્સનલ લાઈફ ગમે એવી હોય, પણ એણે જે રચના કરી છે એ બહુ વાંચવા જેવું છે. એણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે મારી દ્રષ્ટિએ કૃષ્ણ. બુકનું નામ છે મારી દ્રષ્ટિએ કૃષ્ણ. એમાં એણે લખ્યું છે, બહુ સારી વાત છે, કે આ ભારત વર્ષમાં, આ આર્યવર્તમાં સિંહ જેવો માણસ પાકતો. માણસ કેવો થતો? સિંહ જેવો. એ સિંહ જેવા માણસ પાકતા ને બકરા બનાવવામાં બે વ્યક્તિનો હાથ છે. એ બેયના નામ આપ્યા છે ને આપણને ગમે નહીં. એમાં પેલું નામ છે મહાત્મા ગાંધી અને બીજું નામ છે ધર્મરાજ યુધિષ્ઠિર. ગાંધીજીએ સૂત્ર આપ્યું કે એક ગાલ ઉપર તમને કોઈ થપ્પડ મારે, બીજો ગાલ ધરી દેવાનો. કૃષ્ણ એમ કહે છે કે એક ગાલ ઉપર તમને કોઈ થપ્પડ મારી જાય કારણ વગર, તો બીજો ગાલ ધરવો નહીં, બે મારવી સામે. કારણ હોવું જોઈએ ને કોઈ. તો ગાંધીજીએ એ જ સૂત્ર બધા ઉપર રાખ્યું. વાંક વગર કોઈ મારી જાય તોય તમારે બીજો ગાલ ધરી દેવાનો.
તો યુધિષ્ઠિરને ભગવાને આવીને કહ્યું અસ્વસ્થતામાં હતઃ, છતાં હા ન પાડી. યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ એને છોડી દો, ગુરુનો દીકરો છે, છોડી દો. સહદેવ નકુલને પૂછવામાં આવ્યું શું કરવું? બોલે આઈ એગ્રી વિથ યુ. મોટા ભાઈ કેમ કહે છે મંજૂર છે. ભીમને પૂછવામાં આવ્યું ભીમભાઈ શું કરવું જોઈએ? એટલે ભીમનું નામ આવે તો આપણને શું લાગે? બોલે એક તો પેલા બહુ ખાવું જોઈએ એને, ખાધા વગર ચાલે નહીં, ખૂબ ખાતો. આપણા માનસ ઉપર એક ભીમની એવી છાપ છે. જેમ નારદજીની છાપ આપણા ઉપર છે કે ઝઘડા કરાવે. સંત છે ને ભાઈ, એ સંતની સેવા ખૂબ કરવી જોઈએ, ગુરુની સેવા ખૂબ કરવી જોઈએ. સંત અને ગુરુ અનેક પ્રકારો છે. સંતના પ્રકારો અનેક બતાવ્યા છે. જેમ કાલે આપણે ગુરુના પ્રકાર જોયા, પર્ણ ગુરુ, પાષાણ ગુરુ, કાષ્ટ ગુરુ. એમ સંત પણ 3 પ્રકારના હોય. એક મરઘી જેવા, મરઘી યાની કુકડો. એક સંત બોલે માછલી જેવા. એક સંત બોલે કાચબા જેવા. તો ત્રણેયમાં ફેર શું? બોલે માછલી છે ને એ જ્યારે પોતાના ઈંડા મૂકે, મરઘી છે ને પોતાના ઈંડા જ્યારે મૂકે ને ત્યારે ઈંડા મૂક્યા પછી એની ઉપર બેસી અને એને સેવે, એનું ધ્યાન રાખે. માછલી એ પોતાના ઈંડા મૂકે અથવા તો બચ્ચા મૂકે, એનું સેવન એ પોતાની દ્રષ્ટિથી કરે છે, પોતાની આંખથી એનું સેવન કરે છે. એને જોયા કરે એટલે એનું સેવન થાય. કાચબી એ જ્યારે પોતાના ઈંડા આપે ત્યારે પોતાના ઈંડાને ખાડો કરી અને એમાં દાટી દે છે. દાટી દીધા પછી બોલે ભૂલી જાય ક્યાં દાટ્યા હતા ઈંડા, ક્યાં મૂક્યા હતા, ભૂલી જાય. ભૂલી ગયા પછી એનું ચિંતન કરે છે, ક્યાં મૂક્યા હતા, ક્યાં રાખ્યા હશે, કેમ હશે. તો કાચબી પોતાના ઈંડાનું સેવન ચિંતન કરીને કરે છે, સતત એનું મનન કરું. એમ મરઘી જેવા જો ગુરુ હોય, મરઘી જેવા જો સંત હોય તો આપણી ઉપર હાથ રાખી અને આપણું સેવન કરે છે. સંત માછલી જેવો હોય, માછલી જેવો હોય તો બોલે પોતાની દ્રષ્ટિ રાખીને આપણું સેવન કરે, પોતાની નજર સામે રાખે. આપણને અલગ અલગ રસ્તો પકડાતો હોય, ભાઈ આ રસ્તે નહીં, આ રસ્તે, તો પોતાની નજર રાખીને આપણું સેવન કરે છે. અને
કાચબા જેવા જો સંત હોય તો બોલે આપણું ચિંતન કરીને આપણને સેવા કરે છે, સેવન કરે છે. એકવાર આપણને જોઈ લે પછી આપણે ત્યાંથી નીકળી જઈએ, પછી આપણને મળવાના નથી, પણ એ આપણું ચિંતન કરે, ક્યાં હશે, શું કરતો હશે, કેમ હશે. તો ક્યારેક એ પોતાની સમાધિમાં બેઠા પછી, ક્યારેક પોતાની ઉપાસનામાં બેઠા પછી પણ જો આપણું ચિંતન થઈ જાય ને તો સાહેબ આપણો બેડો પાર થઈ જાય. તો સંત છે એ અલગ અલગ રીતે આપણું સેવન કરે છે. તો યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું, એણે કીધું છોડી દો. સહદેવને પૂછવામાં આવ્યું, નકુલને પૂછવામાં આવ્યું, છોડી દો. ભીમને પૂછવામાં આવ્યું, એટલે ભીમે કહ્યું કે તમે મને પૂછવા માટે જ ખાલી પૂછો છો કે હું કહું એમ કરવાના છો? જો તમે મને પૂછવા માટે પૂછતા હોય તો મોટા ભાઈ કહે એ મને મંજૂર છે, છોડી દો. અને જો હું કહું એમ કરવાના હોય તો અત્યારે ને અત્યારે અસ્વસ્થતામાંનું માથું કાપી એની હત્યા કરો. બોલે કેમ? બોલે આ અસ્વસ્થતામાં તમારે શું થાય? બોલે ગુરુનો દીકરો. તો ગુરુનો દીકરો સ્વર્ગમાં જાય એ તમને ગમે કે નરકમાં જાય એ ગમે? એ બધા ભાઈઓએ કીધું સ્વર્ગમાં જાય જ ગમે ને, નરકમાં થોડો મોકલે. બોલે જો તમારે એને સ્વર્ગમાં મોકલવું હોય તો અત્યારે ને અત્યારે તમે એનું માથું ધડથી અલગ કરી નાખો તો સીધે સીધો સ્વર્ગમાં જશે.